જય ગજાનંદ, જય માતાજી। ચૈત્ર નોરતાના પહેલા જ નવરાત્રિમાં આપણે મા કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું અર્પણ કરવું જોઈએ, શું ધરાવવું જોઈએ અને કઈ રીતે માને આપણે રીઝવવા જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય મા કુળદેવીના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે મા ભગવતી કુળદેવીની તમારે સંધ્યાના સમયે પૂજા કરવી જોઈએ। પૂજા કરીને માને ઘીનો દીવો આડી વાટનો એક પ્રજ્વલિત કરવો જોઈએ। ઘીના દીવાની અંદર તમારે થોડી હળદર અને થોડા ચોખા પધરાવવા જોઈએ અને તમારા કુળદેવીનું નામ જપ અથવા તો નવાણ મંત્રના તમારે જપ કરવા જોઈએ। અને સાંજે પહેલા જ નોરતે જ્યારે તમે ઘટ સ્થાપના કરો, કળશ સ્થાપના કરો, ત્યારે તમારે માતાજીને રોટલી, ખીર અને લાપસી આ 3 વસ્તુ જરૂરથી માતાજીને ધરાવવી જોઈએ, જેના કારણે માતાજી તૃપ્ત થશે અને તમારી પણ મનોકામનાઓ પૂરી કરશે અને તમને પણ મા ભગવતી કુળદેવી તૃપ્ત કરશે। તો આ ચૈત્ર નવરાત્રિની અંદર 9 નોરતા માતાજીને શું પ્રિય છે અને આપણે શું અર્પણ કરવું જોઈએ, એક પછી એક વિડીયોમાં આપણે જરૂરથી બધાને માર્ગદર્શન આપશું। પણ પહેલા નોરતે સંધ્યાના સમયે માતાજીને ઘીનો દીવો પ્રજ્વલિત કરી ખીર, લાપસી અને રોટલી ધરાવવાનું ભૂલતા નહીં, જેના કારણે મા કુળદેવીની વિશેષ કૃપા તમારા ઉપર જરૂરથી રહેશે। જય ગજાનન, જય માતાજી।